નમસ્તે મિત્રો, બાયોલોજીની દુનિયામાં આપણું સ્વાગત છે. તો આજે આપણે સમુદાય સછિદ્ર પોરીફેરા વિશે વાત કરીશું. અર્થ: છિદ્રિષ્ટ શરીર રચના એટલે કે આદિ બહુકોષીય. વસવાટ: બધા જલીય, મોટાભાગે દરિયાઈ અથવા કેટલાક મીઠા પાણીમાં જોવા મળે. આયોજન: સદકોષ સ્તરીય, ગર્ભસ્તર ગેરહાજર. દેહકોષ અદેહકોષ્ઠી. દેહ યોજના કોષીય ગોઠવણી ધરાવે. સમમિતિ અસમમિતિ વધારે જોવા મળે જ્યારે ક્યારેક અરીય સમમિતિ જોવા મળે. ખંડતા ગેરહાજર. મેરુદંડ ગેરહાજર. નલિકા તંત્ર: પાણી એ છિદ્ર દ્વારા છિદ્રિષ્ટ ગુહામાં જશે, ત્યાંથી કોલર કોષો દ્વારા આશ્યકમાં જશે અને આશ્યક દ્વારા દેહની બહાર નિકાલ પામે. શરીર એ દ્રઢતાઓ પ્લસ સ્પોન્જીના રેસાઓનું બનેલું છે. દેહ ધાર્મિક પ્રક્રિયા: પાચન તંત્ર ગેરહાજર અને જો હોય તો અંતઃકોશીય પાચન હોય. શ્વસન તંત્ર, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર અને ચેતાતંત્ર ગેરહાજર. પ્રજનન: લિંગી પ્રજનન એ શુક્રકોષો તથા અંડકોષો દ્વારા. અલિંગી પ્રજનન એ અવખંડન અને કલિકા સર્જન દ્વારા. ફલન, અંતઃફલન, વિકાસ પરોક્ષ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સાયકોન સ્પોન્જીલા એટલે કે મીઠા જળની વાદળી છે અને યુ સ્પોન્જિયા એ સ્નાન વાદળી.